ફ્રેન્ડ્સ, આજે આપણે ચા જોડે ખાવાની ખૂબ જ મજા આવે એવો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવવાના છીએ. તો 1 કપ મેથી, 2 ચમચી દહીં લીધું છે મેં, અડધી વાટકી ઝીણો લોટ ઘઉંનો, અડધી વાટકી ચણાનો લોટ અને 1 વાટકી જેવો ભાખરીનો લોટ લેશું. 1 ચમચી ખાંડ, સ્વાદ મુજબ મીઠું, મોણ માટે તેલ, રેગ્યુલર મસાલામાં 1 ચમચી મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી હિંગ, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને 2 ચમચી તલ લઈ અને આને બધું મિક્સ કરી અને 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ નાખીશું, જેનાથી તીખાશ ખૂબ જ સરસ આવશે. પછી આપણે એને મિક્સ કરીને બધું આ રીતના કઠણ લોટ બાંધી લેવાનો છે. લોટ બંધાઈ જાય એટલે આ શેપ આપી અને એને ગરમ તેલમાં ફ્રાય કરીશું. ફ્રેન્ડ્સ, આ મુઠિયા એવું નથી કે તમે ચા જોડે આને ઊંધિયામાં પણ વાપરી શકો છો. ચા જોડે પણ ખૂબ જ સરસ લાગે છે અને સ્ટોર કરો તો 10 દિવસ ખરાબ નથી થતા. તો તૈયાર છે આપણા મેથીના મુઠિયા. ફ્રેન્ડ્સ, એકવાર ટ્રાય કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો.